નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ એસટી ડેપોને નવી 16 ગુર્જર નગરી બસ ફાળવવામાં આવી. મુસાફરોની પરિવહન સેવા સરળ બનશે તો વિભાગીય નિયામકશ્રીએ નિગમનો માન્યો આભાર. ચેટીચાંદની ઉજવણી નિમિત્તે માંગનાથ રોડના સિંધી વેપારીઓએ ઝૂલેલાલજીની સામૂહિક આરતી ઉતારી. ભાજપ પદાધિકારીઓએ હાજરી આપીને સિંધી સમાજને નવા વર્ષની શુભેચ્છા આપી. આજે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ. સ્વૈચ્છિક સંસ્થાઓએ માળાનું વિતરણ કરી લુપ્ત થઈ રહેલી પ્રજાતિને બચાવવા સૌ કોઈને કરી અપીલ. અને આવતીકાલે રમજાન ઈદ. સવારે ઈદગાહ ખાતે ઈદે મિલાદના કાર્યક્રમો ઉજવાશે. આજે છેલ્લું રોજુ રાખી મુસ્લિમ સમાજે કરી ખુદાની ઇબાદત. તો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.